નખત્રાણા બેરુ રોડથી કૈલાશનગરને જોડતો માર્ગ લાંબા સમયથી વરસાદી પાણીથી ખાડા પડી જતા લોકોમાં આક્રોશ। આ બાબતે નખત્રાણા નગરપાલિકામાં જશવંતભાઈ વેકરિયા લેખિત પણ રજૂઆત કરી હતી, પરંતુ હજી સુધી આ તંત્રના પેટમાં પાણી હલતું નથી। આ વિસ્તારમાં રહેતા આશરે 250 લોકો અવરજવર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે। એક ડિવાઇન સ્કૂલ પણ આવેલી છે। ચોમાસાની ઋતુમાં કૈલાશ ભવનની આગળ 1 ફૂટ સુધી પાણી મહિનાઓ સુધી ભરેલું રહે છે, જેથી અવારનવાર નાના મોટા અકસ્માત થાય છે તથા માખી મચ્છરનો ઉપદ્રવ થતા રોગચાળો ફેલાય છે। તો આ રસ્તો વહેલી તકે બને તેવી લોકોની માંગ છે। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા। મારું નામ પ્રવીણભાઈ પટેલ છે અને ખાસ તો આ રસ્તા વિશે મારે વાત કરવાની છે। આ વિસ્તારમાં 2 મોટી સ્કૂલો આવેલી છે। એની અંદર આશરે 1000થી 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। દરરોજ તેને મૂકવા અને લેવા માટે વાલીશ્રીઓ આવતા હોય છે। ઘણી બધી બહેનો એક્ટિવા, સ્કૂટી એવા વાહન મારફતે પણ આવતી હોય છે। તો દર ચોમાસે અમારી આ સમસ્યા હોય છે કે જ્યારે પણ બહેનો અહીંયા બાળકોને લેવા આવે ત્યારે 1 ફૂટ ઊંડું પાણી હોય તો એ પાણીની અંદર વાહન ઊભું રહી જાય છે અને પડી જાય છે, તો વારંવાર ઈજાઓ પણ થતી હોય છે। એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ રોડને સમારકામ કરાવે, મરમ્મત કરાવે અને આ સમસ્યાનું નિવારણ લાવે। મારું નામ તુલસીદાસ લદારામ લીંબાણી છે। હું નખત્રાણા તાલુકા મેકેનિક એસોસિએશનના પ્રમુખ પદે અત્યારે સેવા આપી રહ્યો છું। આ જે આપ અત્યારે જોઈ રહ્યા છો, જે કૈલાશનગરનો જે મુખ્ય રોડ છે, એમાં આ વિસ્તારમાં ઘણી બધી ગેરેજો પણ આવેલી છે અને સ્કૂલ પણ આવેલી છે અને વારે ઘડી આ રસ્તા ઉપર પાણી ભરાઈ જવા હોવાથી વાહન ચાલકો પણ અહીં 4 વ્હીલવાળા જે વાહન ચાલકો આવે છે એની ગાડીઓ પણ અહીં ફસાઈ જાય છે અને બહુ તકલીફ થાય છે અને નાના બાળકો અહીં સ્કૂલ છૂટવાનો સમય હોય ત્યારે પણ બહુ તકલીફ થાય છે। મહિલાઓ જ્યારે આ રોડ ઉપર સ્કૂટી લઈને નીકળે છે ત્યારે પાણીની વચમાં જ્યારે સ્કૂટી બંધ થઈ જાય છે ત્યારે શોભનીય સ્થિતિમાં અહીં મુકાઈ જતી હોય છે મહિલાઓ। એટલે સમગ્ર સમજી લો મેકેનિક ભાઈઓથી કરી સ્કૂલના બાળકો, મહિલાઓ, યુવાનો, વૃદ્ધો દરેક લોકો આનાથી પરેશાન છે અને જો આનો રસ્તાનું કોઈ નિરાકરણ ના આવે તો સામેનો જે મેઇન રોડ બનાવેલો છે, જે એક મૂર્ખામીભરી એન્જિનિયરિંગનું કામ કરેલું છે, જે રસ્તાની લેવલથી 1.5 ફૂટ ઊંચો બધા સમગ્ર વિસ્તારનું પાણી ભરાય છે, મૂર્ખામી ભર્યા એન્જિનિયરોનું આ કામ છે। તો રસ્તો આ રહેવાસીઓ, આ વિસ્તારના તમામ લોકો તોડી પાડશે એવી અમારી આ રોષ સાથે અમે વ્યક્ત કરી છે આ લોકોનો કે આ એન્જિનિયરિંગ બહુ ખોટું કામ કરેલું છે। વાલજીભાઈ લીમાણી, કૈલાશનગર, નખત્રાણા। અત્યારે આપણે જે સ્થળ ઉપર ઊભા છીએ એ કૈલાશનગરનો મુખ્ય રસ્તો છે। કૈલાશનગરની અંદર લગભગ 1500થી 2000ની વસ્તી છે અને એ વિસ્તારમાં 2 સ્કૂલો પણ આવેલી છે। હવે મુસીબત એ છે કે આ મુખ્ય માર્ગનું જે પાણીનું વરસાદનું વહેણ છે એ બિલકુલ જે રસ્તો છે હાઈવે, તો હાઈવે રસ્તો ઊંચો કરવાથી આ રસ્તાનું પાણી બિલકુલ બંધ થઈ ગયું અને એ પાણીની જવાની કોઈ જગ્યા નથી। સામાન્ય વરસાદ પડે એટલે પાણી 1 ફૂટ 1.5 ફૂટ પાણી ભરાઈ જાય અને ઘણો લાંબો સમય 2 થી 3 મહિના સુધી પાણી વહેતું રહે। અને બીજી વાત કરું તો ગટરની પણ કોઈ વ્યવસ્થા નથી। ગટરનું પાણી પણ વારે ઘડે અહીંયા ભરાઈ રહે છે, જેનાથી ગંદકી બહુ વધે છે અને મચ્છરનો પણ ઉપદ્રવ વધે છે અને રોગચાળો ફેલાવાનો પૂરો ભય રહે છે। એટલે સરકારને એના માટે તંત્રને અત્યારે નગરપાલિકાની પણ એક રચના થઈ છે પણ કાર્યરત થઈ નથી। હવે કાર્યરત થઈ હશે તો અહીંયા કોઈ અમે કામગીરી દેખાતી નથી। એને પણ અમે લાંબો સમયથી રજૂઆત કરીએ છીએ, હમણાં લેખિત રજૂઆત પણ કરી અને આ રસ્તા માટે એક વચ્ચે કામગીરી પણ થઈ હતી। એ કામગીરી ક્યાં ગઈ, શું થયું, કાંઈ આ દેખાતું નથી। અત્યારે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ગટર જેવો જ માહોલ દેખાય છે। એટલે આ વિસ્તારના લોકોએ ની જે મુસીબત છે એ આપ સમક્ષ આપ મીડિયાથી અમે સરકાર આગળ રજૂઆત કરવા માગીએ છીએ કે તાત્કાલિક કામ થાય, નહીંતર આ વિસ્તારના લોકો ઉગ્ર આંદોલનમાં જોડાશે અને જલ્દીમાં જલ્દી નિરાકરણ થવું જોઈએ। આજે જ આ સમસ્યાનું નિરાકરણ થઈ જવું જોઈએ એવી સમસ્યા છે। મારું આશીષ મહારાજ, આજના આ સર્વ બધા કૈલાશનગરના રહેવાસીઓ અને અહીં આજુબાજુ કોમર્શિયલ વેપાર ધંધાના જે કંઈ ભાઈઓ છે બધા એકત્રિત થયા છે। જ્યારે આ મોટામાં મોટી કૈલાશનગરની એક માથાના દુખાવા સ્વરૂપ કહીએ તો એ આ પાણી અહીંયા ભરાવાની સમસ્યા છે અને એ જો સમસ્યા
આટલી બધી મોટી રજૂઆતો કર્યા છતાં આટલો વિસ્તાર મોટો હોવા છતાં પણ આજ દી સુધી કોઈ તંત્રએ કોઈ પગલાં લીધા નથી અને આ જો પગલાં નહીં લેવામાં આવે હવે તો હવે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આટલી મોટી સંખ્યામાં જો નગરપાલિકા તંત્ર આટલું મોટું તંત્ર કાર્યરત હોય અને છતાં આ કૈલાસનગર વિસ્તારને કોઈ ધ્યાનમાં ન લેતા હોય તો અમારી એક માંગણી અને રજૂઆત છે અને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ જે સમસ્યા છે પાણી ભરાવાની એ પાણી ભરાવાની સમસ્યા તાત્કાલિક ધોરણે નિવારણ થાય અને જો નહીં થાય તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી શકીએ છીએ. આગળ અમારે ખૂબ રજૂઆતો કરેલી છે અને લેખિતમાં પણ રજૂઆતો કરી છે પણ છતાં હજી સુધી તંત્રએ કોઈ જવાબ આપ્યો નથી અને તંત્રની કોઈ કામગીરી અમારી સમક્ષ દેખાતી નથી. તો આ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી અમારી માંગ છે.